જો વરસાદ આવે જો તમે છાંટા આવે જો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સરસ મજાનું સવાર પડી ગયું છે. અને મિત્રો આજે આપણે જવાનું છે આગી વાડીએ. આપણે એક દિવસ ગયા હતા એ વાડીએ જવાનું છે. ત્યાં આજે ટ્રેક્ટર હાંકવાનું છે આખો દિવસ. તો ચાલો નીકળી જાય વાડીએ ફટાફટ, કારણ કે મોડું થાય છે. ત્યાં જઈને આપણે ટ્રેક્ટર હાંકવાનું છે. અને જો આજે નહીં હાંકવી તો વરસાદ કદાચ આવી જાય છે. વરસાદ આવે એવું છે તો એની પહેલાં હાંકી નાખીએ, નકર પછી એમાં હાંકે એવું નહીં રહે. તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, તો ચાલો. તો ચાલો મિત્રો, હવે વાડીએ મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે. અને હવે આપણે અહીંથી ટ્રેક્ટર લઈને પાછું ઘરે જવાનું છે, કારણ કે એક હાથી ન્યા પડ્યું છે, એ હાથી લેવા જવાનું છે. અને અહીં હળ આપણે હાંક્યું હતું, એ હળ આપણે ઘરે મૂકવા જવાનું છે, અને વળતા હાથી લઈને પાછું આવવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં ટ્રેક્ટરે પહોંચી જાય. મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છે અને આપણે ટ્રેક્ટરમાં હળ જોડાઈ લીધું છે. એ હળ છે આપણે ઘરે મૂકવા જવાનું છે, અને ત્યાંથી આપણે એક દાંતી બીજું લાવવાનું છે, જે સાહોડિયું કહેવાય. તો આ હળને આપણે ઘરે મૂકીને આપણે ત્યાંથી સાવડિયું લાવવાનું છે, અને સાવડિયું આંકવાનું છે. તો ચાલો પહેલાં આપણે આને ઘરે મૂકી આવી હળને, અને પછી ત્યાંથી લેતા આવી. ચાલો ફટાફટ મૂકી આવી, હમણાં વરસાદ આવવાનો ટાઈમ થઈ જાય છે. તો ચાલો ફટાફટ. તો મિત્રો આપણે જે વાડી બહાર નીકળ્યા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જુઓ વરસાદ થઈ ગયો ચાલુ. તો જોવી છે હવે આંકે એવું રહે કે નહીં. તમે જુઓ ફફડાટે વરસાદ થઈ ગયો ચાલુ. તો આ શીનો આંકવા દેશે હવે જોવી છે, કાંઈ વાંધો નહીં. પછી આજ અને કાલ 2 દિવસ વરસાદ ન આવે તો અમારે ખેડ થઈ જાય અને વવાઈ જાય. તો ચાલો જોઈએ છે કેમ થાય છે. આ તમે જુઓ તળાવમાં કેવા છાંટા ચાલુ હોય મિત્રો. આ જો વરસાદ આવે જુઓ, તમે છાંટા આવે જુઓ. મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ, અને અહીંયા હળ જુઓ મૂકી દીધું છે, અહીંયા સોડાઈ નાખ્યું છે હળ. અને આપણે ટ્રેક્ટરમાં જોડી લીધી છે દાંતી જુઓ તમે, અને સાહોડિયું કહેવાય. સાહોડિયું આપણે જોડાઈ લીધું છે, અને આ આપણે આંકવાનું છે. તો હવે ચાલો ફરીથી ઉપડીએ વાડીએ. ચાલો નીકળીએ. અને આજે ગરમી બહુ થાય એટલે વરસાદ તો આવશે. જોકે હમણાં છાંટા તો આવ્યા હતા આપણે ત્યાં નીકળ્યા, એટલે અત્યારે તો તડકો છે અને બહુ ગરમી થાય છે. તો ચાલો ફટાફટ નીકળી જઈએ હાથી લઈને. હવે હાથી કમ્પ્લીટ થઈ ગયું છે, અમે પેટ્રોલ પંપે ડીઝલ નાખતા જઈએ, એટલે ઉપાધિ નહીં. તો ચાલો ફટાફટ નીકળીએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. ચાલો એને પહેલાં ડીઝલ નાખી દઈએ. તો મિત્રો હાથીભાઈને તેનો ખોરાક દઈ દીધો છે. તો ચાલો ઉપડવી સીધા ખેતર. પછી સડી શોટ ઉપાડી લેવી હાથીભાઈને, કામે લગાડી દેવી સડી શોટ હાથીભાઈને. ચાલો ખેતરે મળવી. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ. તો ચાલો હવે હાથીભાઈને સડી શોર્ટ કામે લગાડી દેવી, તો જ મેળ આવશે, નકર નહીં મેળ આવે. તો આજ આખો દિવસ ને આખી રાત આંકવાનું છે, તો જ મેળ આવશે, નકર વરસાદ આવી જશે. તો ચાલો હાથીભાઈને સડી શોર્ટ કામે લગાડી દેવી. ચાલો.
તો ફાઇનલી મિત્રો આપણે આ હાથી હંકાઈ ગયું છે, સાહોડિયું હંકાઈ ગયું છે. આ ખેતરમાં જુઓ મસ્ત મજાનું ખેતર થઈ ગયું, સાહોડિયું બધું હંકાઈ ગયું છે. અને હવે આપણે મારવાનું છે લોટાવેટર. તો ચાલો આપણે લોટાવેટર જોડાવતા આવીએ ફટાફટ. તો મિત્રો આપણે લોટાવેટર જોડાઈને ખેતરમાં આવતા રહ્યા છે અને આપણે લોટાવેટર મારવાનું ચાલુ કરી દીધું છે. જુઓ ચાલે છે પાસે મસ્ત મજાનું ખેતર થતું હવે જુઓ. તો આપણે લોટાવેટર મારવાનું ચાલુ કરી દીધું છે અને આજના 5 વાગી ગયા છે. તો મિત્રો આપણે લોટાવેટર હાંકતા પણ હકાણું નથી, કારણ કે વરસાદ આવી ગયો, સાંટા ચાલુ થઈ ગયા. હવે લોટાવેટર હાલતું નથી. તો હવે આપણે ફાઇનલી હવે ઘરે જવાનું છે અને સાંજના વાગી ગયા છે 6. તો આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર અને ચાલો નીકળીએ ઘરે. જો આપણા ઇન્ડિકેટર થઈ ગયું ચાલુ, કારણ કે ચાલુ જ રહેશે, જેમ પલ્લે ને એટલે ચાલુ જ રહે. તો ચાલો ઘરે જઈએ. એની પહેલા હું આ તળાવે આવતો રહ્યો છું, તો મને એમ થયું કે લાવો તમને એક આનું વ્યૂ બતાવું. કેવું મસ્ત મજાનો અત્યારે નજારો છે, મસ્ત મજાનું વાતાવરણ છે, સાંજનો સમય છે. તો જુઓ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જુઓ આ છે મારી એક્ટિવા અને આ જુઓ કેવું મસ્ત મજાનો નજારો છે, કેટલું પાણી ભરેલું છે. આ તરફ છે અમારું ખેતર. આજુ જ્યાં તમને ડુંગરો દેખાય છે, ચામુંડા માતાજીનો ડુંગર છે, જે ચોટીલા આવેલો છે. ઘરે તો ચાલો આપણે હવે સીધા ઘરે મળીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આવતા રહ્યા ધાબા ઉપર. જો મસ્ત મજાનું વ્યૂ આવે છે, એટલે આપણે આવતા રહ્યા ધાબા ઉપર. જુઓ કેવું મસ્ત વાતાવરણ છે, જુઓ ઉપર વરસાદી વાતાવરણ છે, મસ્ત મજાનો નજારો દેખાય. જો તો આપણે આ નજારો માણવા આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ. તો સાંજના 7 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે વિડીયો થોડોક એડિટિંગ કરી લઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.